નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લર્ન વિથ ડેક્સમાં. મિત્રો, આજે અહીં આપણે ગુજરાત બોર્ડ ધોરણ 12 અંગ્રેજી પાઠ્યપુસ્તકના યુનિટ નંબર 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. દોસ્તો, આની પહેલાં આપણે યુનિટ 1, 2 અને સાથે સાથે તેની પોએમના પણ અનુવાદના વિડીયોઝ બનાવેલ છે. તો જો તમે તે વિડીયોઝ ના જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક તમને મળી જશે, જ્યાંથી તમે તે વિડીયોઝને જોઈ શકો છો. ચાલો દોસ્તો, આજે સમજી લઈએ આપણે અહીંયા યુનિટ 3 વિશે. ચેપ્ટરને ડિટેલમાં સમજીએ તેની પહેલાં ટૂંકમાં આની સમજૂતી મેળવવી આપણા માટે ખૂબ જ જરૂરી છે. તો સૌપ્રથમ આપણે ચેપ્ટરને ટૂંકમાં સમજીશું અને ત્યાર પછી ડિટેલમાં ચર્ચા કરીશું. મિત્રો, ચેપ્ટરનું નામ આપણને આપ્યું છે મેનેજ યોર સ્ટ્રેસ, જેનો અર્થ થાય છે તમારા તણાવનું પ્રબંધન કરો. અહીંયા કહે છે કે આજનું માનવ જીવન ઘણું દોડધામવાળું છે. તેના કારણે દરેક વ્યક્તિ એક અથવા બીજા પ્રકારનો સ્ટ્રેસ એટલે કે તણાવ અનુભવે છે. સુખેથી જીવન જીવવા આ તણાવ પર કાબૂ મેળવવો ખૂબ જ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે મન, લાગણીઓ અને શરીર પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. આપણું મગજ તાર્કિક વિચારો કરે છે ત્યારે જુદા જુદા પ્રકારની લાગણીઓ પેદા થાય છે. કોઈક વખત તેમની તીવ્રતા પણ જોવા મળે છે અને તેની નકારાત્મક અસરો પણ થાય છે. આ લાગણીઓના ઉભરામાંથી બચવા અને આપણા મનને કાબૂમાં લેવું પડે છે તથા આનંદિત રાખવું પડે છે. અને તે રીતે અહીંયા વિવિધ પ્રકારના ઉપાયો આપણને સૂચવવામાં આવ્યા છે, જેની અંદર મનને ખુશ રાખવું, વધુ પડતું વિચારવાનું બંધ કરવું, સ્વસંમોહન, સ્ક્રીન કસરત અને સફળતાની પૂર્વધારણાઓ વગેરે જેવા ઉપાયો આપણને દર્શાવવામાં આવ્યા છે. તો ચાલો મિત્રો, હવે ડિટેલમાં આપણે જે હાલના જીવનનું આપણે કહી શકીએ એ ચેપ્ટર જે છે તે સમજીએ. મેનેજ યોર સ્ટ્રેસ, જેનો અર્થ થાય છે અહીં તમારા તણાવનું પ્રબંધન કરો. માઇન્ડ, ઇમોશન એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મન, લાગણીઓ અને શરીર એ બધા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે અને હંમેશા એકસાથે કાર્ય કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ them more clearly if you try to understand them separately. જો તમે દરેકને અલગ અલગ સમજવાનો પ્રયત્ન કરો તો તમે દરેકને સ્પષ્ટ રીતે અલગ તારવી શકો. મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન પોઝિશન ટુ થિંક લોજિકલી. શું કહે છે અહીંયા કે એકાગ્રતા કેળવવી, નવી માહિતીને ગ્રહણ કરવી, જૂની અને નવી માહિતીઓને યાદ કરવી અને તાર્કિક રીતે વિચારવાની શક્તિ કેળવવી એ તમારી માનસિક ક્ષમતાઓ છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી in order to study, to work, to impose a constructive and workable order on your life and to make rational day-to-day decisions. તમારે અભ્યાસ માટે, કાર્ય કરવા માટે, તમારા જીવનમાં રચનાત્મક અને કાર્યશીલતા લાદવા અને રોજબરોજ બુદ્ધિગમ્ય નિર્ણયો લેવા માટે માનસિક ક્ષમતા જરૂરી બને છે. ફોર એક્ઝામ્પલ, if you had the choice of walking to work or taking the car, the fact that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. ઉદાહરણ તરીકે, તમારે કામ ઉપર જવા માટે ચાલીને કે કાર લઈને જવાની પસંદગી હોય, પણ હકીકત એ છે કે સખત વરસાદ પડી રહ્યો છે અને તમને શરદી થયેલી છે, તો તમે એવા નિર્ણય પર આવી જશો કે કાર લઈને જવું વધારે બહેતર છે.
હાલના સંજોગો જોતા તે આપણા માટે એક બુદ્ધિગમ્ય નિર્ણય ગણાય. That would be a rational decision based on the current circumstances. The mind is rational, logical part of you that helps you to make unemotional choices, to store and retrieve information, and to order and calculate. It is the counterpart to the emotions. મન એ તમારા શરીરનો બૌદ્ધિક અને તાર્કિક ભાગ છે, જે લાગણી વિહીન પસંદગીમાં માહિતીને સંગ્રહ કરવામાં, પાછી મેળવવામાં, ગણતરીના હેતુમાં મદદરૂપ બને છે. તે લાગણીઓના પ્રતિરૂપ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધી ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન્સ ઇઝ એક્ઝામ નર્વસ. અહીં કહે છે કે પરીક્ષા સમયની સંવેદનશીલતા એ મન અને લાગણીઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયાનું સૌથી ઉત્તમ ઉદાહરણ છે. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ્ડ યુ ટુ રિટેન વોટ યુ હેવ રિવાઇઝડ. યુ નો યોર સ્ટફ, બટ વેન યુ એન્ટર ધી એક્ઝામ રૂમ and start getting emotional by expecting difficulties and imaging failure, all of a sudden the carefully stored information is no longer available. Your emotions have barred the way to your inner information store. Do you find yourself reacting in any of the following ways? શું કહે છે અહીંયા કે તમે જે કંઈ પણ પુનરાવર્તન કર્યું છે તેને પુનર્પ્રાપ્ત કરવામાં તમારી માનસિક ક્ષમતાઓ તમને મદદ કરે છે. તમે તમારી તૈયારીને જાણો છો, પરંતુ જેવા તમે પરીક્ષા ખંડમાં દાખલ થાઓ છો ત્યારે નિષ્ફળતાની કલ્પના અને મુશ્કેલીની ધારણાથી સંવેદનશીલ બનતા અચાનક જ તમારી કાળજીપૂર્વક સંગ્રહિત કરેલી માહિતી પ્રાપ્ય બનતી નથી. તમારી આંતરિક અને સંગ્રહિત થયેલી માહિતીને તમારી સંવેદનાઓ બાધિત કરે છે. તમે નીચે મુજબની પ્રતિક્રિયાઓ આપો છો. તો હવે સમજીએ કે કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આપવાની અહીંયા વાત કરેલ છે. તો અહીંયા કહે છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને કોઈ પણ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ લાગે છે. યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. તમને તમારી યાદશક્તિ વારંવાર દગો આપે છે. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ એ ક્લિયર થોટ. તમારા મગજમાં ઘણી બધી જુદી જુદી વસ્તુઓ છે, પરંતુ તમે કોઈ સ્પષ્ટ વિચારને સમજી શકતા નથી. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. હાલમાં તમે અવારનવાર અનિર્ણયાત્મક સ્થિતિમાં રહો છો, જે તમારા સ્વભાવથી વિપરીત બને છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. પહેલાં તમે જે કાર્ય ઝડપથી પૂર્ણ કરી શકતા હતા તે કાર્ય પૂરું કરવામાં હવે તમે વધારે સમય લગાડો છો. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કાર્યો શરૂ કરો છો, પરંતુ પૂર્ણ કરી શકતા નથી. તો સામાન્ય માનવ જીવનમાં આપણને આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો જ પડતો હોય છે. આગળ શું કહે છે હવે કે ઇફ યસ દેન ઇટ ગિવ્સ એ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. કે જો ઉપરની બાબતો હામાં છે તો તે તમારામાં માનસિક તણાવની સ્થિતિ દર્શાવે છે. ધ બેટર યુ ડીલ વિથ સ્ટ્રેસ, the less your mental capacity will affect it. The following exercises will help you build better stress, resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. અહીં કહે છે કે માનસિક તણાવને તમે જેટલી સારી રીતે નિયમન કરશો તેટલી તમારી માનસિક ક્ષમતા ઓછી પ્રભાવિત થશે. જો તણાવને કારણે તમારી માનસિક ક્ષમતા પર વિપરીત અસર થવા લાગે છે તો તણાવને અંકુશિત કરવામાં આવે અને તમારી જાત પર
પુનર્સંતુલન પ્રતિસ્થાપિત કરવામાં નીચે મુજબની કસરતો તમને ખૂબ જ મદદરૂપ નીવડશે. તો જોઈએ આપણે કેવી કેવી કસરતો જો આપણે કરીએ તો આપણે આપણા તણાવને, આપણા સ્ટ્રેસને કંટ્રોલમાં લાવી શકીએ છીએ. તો પહેલી જ અહીંયા કીધી સ્ટોપ ઓવર થિંકિંગ. સ્ટોપ ઓવર થિંકિંગ એટલે કે વધારે પડતું વિચારવાનું બંધ કરવું. દરેક માનવીની સૌથી એ કહી શકીએ આપણે કે પાયારૂપ જે મુશ્કેલી હોય, આપણે શું કરતા હોઈએ છીએ? ઓવર થિંકિંગ, વધુ પડતું વિચારીએ છીએ. તો શું કહે છે અહીંયા? વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ટુ ઓવર થિંકિંગ એન્ડ યુ કમ ટુ થોટ, આઈ વિશ there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not easy. There is a technique to help yourself during problem overthinking. જ્યારે કાર્ય અને દબાણ વધવા લાગે છે ત્યારે ક્યારેક મન વધારે પડતું વિચારવા લાગે છે અને તમને એવો વિચાર આવે છે કે જો મારા મગજમાં હું બંધ કરી શકું એવી કોઈ સ્વિચ હોત તો મગજમાં ચાલતા બધા વિચારોને મેં બંધ કરી દીધા હોત. પરંતુ તે એટલું સહેલું નથી. વધારે પડતા વિચારોની સમસ્યા તે દરમિયાન તમને મદદરૂપ થાય તેવી તકનીકો છે. દિવસ દરમિયાન તમારી જાતને આપણે વારંવાર કંઈક કહેવું પડશે. શું તે સમજીએ. સે ટુ યોરસેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. દિવસ દરમિયાન તમારી જાતને કંઈક કહો, વારંવાર કહો. પરંતુ શું? આઈ હેવ નો એક્સપેક્ટેશન એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ. શું કહેવાનું છે આપણે આપણી જાતને? કે મારે કોઈ અપેક્ષા નથી અને જ્યારે જે પરિસ્થિતિનો ઉદ્ભવ થશે તેને હું સંભાળી લઈશ. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે that lies in front of you, your thoughts run approximately like this. Oh my God, I have so much to do. I must do X and Y and Z, and after that, A and B needs to get sorted out as well. I don't know how I am going to do it all. I won't even have time to eat. અહીં તમારી સમક્ષ રહેલા દિવસનો તમે તણાવભર્યા દિવસ તરીકે વિચાર કરો છો ત્યારે તમારા વિચારો લગભગ આ રીતે ચાલે છે કે હે ભગવાન, મારે માટે ઘણે બધું કાર્ય કરવાનું છે. મારે એક્સ કાર્ય કરવાનું છે, વાય કરવાનું છે, ઝેડ કરવાનું છે, ત્યારબાદ એ અને બીની સમસ્યાનું નિરાકરણ પણ લાવવાનું છે. મને સમજાતું નથી કે આ બધું હું કઈ રીતે કરી શકીશ અને મને તો જમવાનો પણ સમય નહીં મળે. એટલે કે કાર્ય હજુ શરૂ તો થયું જ નથી, પરંતુ આપણે પહેલેથી વિચારી લીધું છે અને આપણા માઇન્ડને આપણે શું કરીએ છીએ? સ્ટ્રેસ, તણાવ આપી રહ્યા છીએ. બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ બટ યુ આર ઓલરેડી ઇન ટીઝ. વાસ્તવમાં દિવસની શરૂઆત તો થઈ જ નથી, તમે ક્યારનાય મુશ્કેલીમાં મુકાઈ ગયા છો. વોટ ઇઝ હેપનિંગ ઇઝ that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. These frantic thoughts start weakening your energy. As a result, you are entering into a busy day with only of half of your normal energy. Then, when you end up shattered at the end of the day, you seem to have proved that you were right all along. You had a dreadful day and you feel physical drain. હકીકતમાં એવું બની રહ્યું છે કે તમારું મગજ તમારા કરતાં આગળ દોડી રહ્યું છે અને તમે એવી પૂર્ણ ધારણા બાંધી લો છો કે એક વખત બધું કાર્ય પૂરું થઈ જશે ત્યારે તમે કેટલા બધા થાકી ગયા હશો અને તણાવમાં હશો. આ પાગલ વિચારો તમારી ઉર્જાને નિર્બળ બનાવી દે છે અને પરિણામ સ્વરૂપે તમે તમારી સ્વાભાવિક ઉર્જા કરતાં અડધી ઉર્જાથી તમારા વ્યસ્ત દિવસની શરૂઆત કરો છો. પછી દિવસના અંતે જ્યારે તમે થાકી જાઓ છો ત્યારે તમે સાચા હતા એવું સાબિત થાય છે. તમારા માટે એક કષ્ટદાયક દિવસ હતો અને તમે શારીરિક રીતે થાકી ગયાનો અનુભવ કરો છો. ઇન ઓર્ડર
to have the maximum energy available at the start of a busy day. Use I have no expectation and I will deal with whatever happens when it happens as a form of mantra. You will notice how your body starts relaxing at the thought of no expectation. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. You will feel calmer mentally and emotionally as consequence. વ્યસ્ત દિવસની શરૂઆતમાં વધારે ઉર્જા પ્રાપ્ત કરવા માટે મારે કોઈ અપેક્ષા નથી અને જ્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થશે તેને હું સંભાળી લઈશ તે મંત્રનો ઉપયોગ કરો. એટલે તમારે વધુ ઉર્જા પ્રાપ્ત કરવી છે તો તમારે પહેલાંથી વિચારી લેવાનું છે કે જે પણ થશે ભવિષ્યમાં તેને હું સંભાળી લઈશ. તમારા ધ્યાનમાં આવશે કે ઉપેક્ષાના વિચાર માત્રથી તમારું શરીર કેટલી હળવાશ અનુભવે છે. આ હળવાશ તમને જણાવે છે કે તમે તમારી જાતે કિંમતી ઉર્જાને વેડફવાનું બંધ કરી દીધું છે. માનસિક રીતે તમે વધારે શાંતિનો અનુભવ કરશો અને પરિણામ સ્વરૂપે સંવેદનાની રીતે પણ શાંતિનો અનુભવ કરશો. તો આ હતી પહેલી એક્સરસાઇઝ, સ્ટોપ ઓવર થિંકિંગ. બીજી એક્સરસાઇઝ છે મિત્રો અહીંયા સેલ્ફ હિપ્નોસિસ એટલે કે આત્મસંમોહન. You can use this self-hypnosis state to relieve mental stress. Try the following exercise. It becomes easier with your eye closed. માનસિક તણાવમાંથી છુટકારો મેળવવા માટે તમે આ આત્મસંમોહનનો ઉપયોગ કરી શકો છો. નીચે આપેલી કસરતનો પ્રયોગ કરી જુઓ. બંધ આંખો સાથે તે વધુ સરળ બને છે. તો સમજીએ હવે આપણે અહીંયા. સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં અઢેલીને બેસો અને તમારી આંખોને બંધ કરો. સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ્સ ફ્રોમ 99 to 70. કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇન વિથ યોર બ્રીથિંગ. 99થી 70 સુધી ઉલટા ક્રમમાં ગણતરી શરૂ કરો. તમારા શ્વાસોશ્વાસ સાથે તાલમેલ મેળવવા માટે ધીમેથી ગણતરી કરો. નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30 while imaging walking down the steps of a beautiful staircase. Feel yourself walking down in time with your breathing. See the beautiful grand staircase stretching ahead of you. Imagine the steps are crafted so that your progress is as effortless as possible. હવે તમે એક સુંદર સરસ મજાના દાદર એટલે કે પગથિયા પરથી ઉતરી રહ્યા છો એવી કલ્પના સાથે 69થી 30 સુધીની ફરીથી ઊંધી ગણતરી કરો. તમારા શ્વાસોશ્વાસમાં સમય સાથે કદમ મિલાવીને નીચે ઉતરી રહ્યા છો તેવી અનુભૂતિ કરો. તમારી સમક્ષ સુંદર મજાનો દાદર રહેલો જુઓ. એવી કલ્પના કરો કે દાદર પર જાજમ બિછાવેલી છે જેથી શક્ય તેટલી તમારી પ્રગતિ સરળ લાગે છે. બહાર કોઈ પ્રાકૃતિક દ્રશ્યવાળી જાજમ બિછાવેલ કોઈ મોટા રૂમ જેવી વૈભવી લિફ્ટમાં તમે વધારે નીચે આવી રહ્યા છો તેવી કલ્પના તમારે કરવાની છે. અને શું કરવાનું છે સાથે આપણે કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0 while imagining drifting further down in luxurious lift. પેલી લિફ્ટમાંથી જ્યારે તમે બહાર આવી રહ્યા છો ત્યારે 29થી 0 સુધીની તમારે ફરીથી ઊંધી ગણતરી કરવાની છે. એઝ large as room carpeted with a views of landscape outside was the decreasing steadily in time with your breathing. As you arrive at 0, the lift doors open and you enter a room that is furnished just as you would like it. It was all your favorite things in it and it is totally private. Find a comfortable chair in your room and settle back in it. તમે જેવા શૂન્ય પર આવો છો ત્યારે લિફ્ટનો દરવાજો ખુલે છે અને તમે તમારા મનપસંદ સુશોભિત રૂમમાં પ્રવેશ કરો છો. તેની અંદર રહેલી બધી જ વસ્તુઓ તમારી પસંદગીની છે અને તે સંપૂર્ણપણે તમારી પોતાની તમારી ખાનગી છે. તમારા રૂમમાં એક આરામદાયક ખુરશી લઈને તમે તેમાં બેસો. Remain there in your imagination until you feel rested and refreshed. Then open your eyes again. તમે સંપૂર્ણ આરામ અને તાજગીનો અનુભવ ન કરો ત્યાં સુધી
તમારી કલ્પનામાં જ રહો અને ત્યાર પછી તમારી આંખોને ખોલો. મિત્રો, ત્રીજી એક્સરસાઇઝ આપણે આપી છે સ્ક્રીન એક્સરસાઇઝ, એટલે કે સ્ક્રીન કસરત. શું કહે છે અહીંયા? તો when emotions have taken you over, it becomes nearly impossible to think clearly. Then it becomes very easy to make unwise decision or to agree to something which is not to your advantage. This screen exercise shows you how to step back and emotionally detach yourself from current situation so that you can see more clearly what is going on. જ્યારે તમે લાગણીઓને તાબે થઈ જાઓ ત્યારે સ્પષ્ટ રીતે વિચારવાનું લગભગ અશક્ય થઈ જાય છે. પછી બિન ડાપણભર્યા નિર્ણય લેવાનું કે તમારા માટે બિનફાયદાકારક બાબતો સાથે સહમત થઈ જવાનું સરળ બની જાય છે. વર્તમાન પરિસ્થિતિમાંથી પરત કેમ આવવું અને તમારી જાતને સંવેદનશીલતામાંથી કઈ રીતે અલગ કરવી તે આ સ્ક્રીન કસરત દર્શાવે છે કે જેથી વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે તમે સ્પષ્ટ રીતે જોઈ શકો. તો સમજીએ અહીંયા આપણે કે કેવી રીતે આપણે કરીશું સ્ક્રીન કસરત. Taking an outsider's point of view and imagine another person in your situation will put a new perspective on your stress problem so you can evaluate more calmly what needs to be done. બહારના વ્યક્તિનું દૃષ્ટિકોણ લેવાથી અને તમારી જગ્યાએ અન્ય વ્યક્તિની કલ્પના કરવાથી તમારા તણાવની મુશ્કેલીને સાપેક્ષ સ્થિતિમાં મૂકશે, જેથી તમે યથોચિત કાર્ય કરવાનું શાંતિથી મૂલ્યાંકન કરી શકશો. With your eyes closed, think about the situation that is currently causing you stress. હાલમાં તમારા તણાવ માટે કારણભૂત પરિસ્થિતિ વિશે આંખો બંધ કરીને વિચારો. Imagine projecting this situation onto a screen in your mind as if it were a film you were watching. Include only what has really happened, not what you are afraid might happen. તમે કેમ જાણે કોઈ ફિલ્મ જોતા હોય તે રીતે તમારા માનસ પટલ પર રજૂ કરવાની કલ્પના કરો. ભવિષ્યમાં જે પરિસ્થિતિનું નિર્માણ થવાની તમને આશંકા હોય તે નહીં, પરંતુ હકીકતમાં જે બનેલું છે તેનો જ સમાવેશ કરો. Replace yourself in the film with someone else of the same gender. ફિલ્મમાં સમાન લિંગની વ્યક્તિના સ્થાને તમે તમારી પોતાની જાતને મૂકો. Watch the film as an outside observer. How do you feel about what is going on in the film? What advice would you give the person who is replacing you on the screen? બહારના નિરીક્ષક તરીકે તમારી જાતને નિહાળો. ફિલ્મમાં જે ચાલી રહ્યું છે તે બાબતે તમે કેવી અનુભૂતિ કરો છો? તમારી જગ્યાએ ફિલ્મમાં રહેલ વ્યક્તિને તમે શું સલાહ આપશો? ઓપન યોર આઈઝ અગેન એન્ડ એક્ટ ઓન યોર ઓન એડવાઇસીસ. તમારી આંખો ખોલો અને ફિલ્મમાં રહેલી વ્યક્તિને તમે આપેલી સલાહ મુજબ કાર્ય કરો. તો મિત્રો, ફિલ્મ જે ચાલી રહી હોય તેમાં તે વ્યક્તિની જગ્યાએ આપણે પોતાની જાતને માણી લેવાનું છે અને તેને જ કહેવાય છે સ્ક્રીનની કસરત. હવે છેલ્લી કસરત વિશે સમજીએ, જેનું નામ છે એન્ટિસિપેટિંગ સક્સેસ, જેનો અર્થ થાય છે સફળતાની અપેક્ષા રાખો. When life becomes too hectic, we can end up feeling mentally tied in knots. Nothing seems easy and positive. Pessimism sets in and we cannot see a way out of our current problems. We can open a source of optimism with the technique of anticipating success. જીવન જ્યારે ખૂબ જ વ્યસ્ત બની જાય છે ત્યારે આપણે માનસિક મૂંઝવણ અનુભવીએ છીએ. કોઈ બાબત સરળ કે હકારાત્મક લાગતી નથી. નિરાશા સતત આપણી આસપાસ રહે છે અને વર્તમાન મુશ્કેલીમાં આપણને કોઈ રસ્તો પણ જડતો નથી. સફળતાની અપેક્ષાની તકનિકનો ઉપયોગ કરીને આપણે આશાનું સ્ત્રોત ખોલી શકીએ છીએ. તો એન્ટિસિપેટિંગ સક્સેસ જે છે તેની કસરત વિશે સમજીએ આપણે. સેટલ બેક ઇન અ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. ખુરશીમાં
આરામથી બેસો અને આંખોને બંધ કરો. Experience with all your sense what it feels like to have achieved something and enjoyed resulting feelings of relief and elation. કોઈક સિદ્ધિ પ્રાપ્ત કરી તે કેવી લાગે છે તેની અનુભૂતિ તમારી સમગ્ર બુદ્ધિગ્રાહ્યતાથી કરો અને રાહત તથા ઉલ્લાસમાંથી પરિણમતી લાગણીનો આનંદ માણો. Hang on the positive feeling and bring them back with you into the here and now. સકારાત્મક લાગણીઓને ટકાવી રાખો અને તમે તે સકારાત્મક લાગણીઓને કાયમ તમારી સાથે રાખો. ઓપન યોર આઈઝ અગેન. ફરીથી તમારી આંખો ખોલો. મેક શ્યોર યુ ડોન્ટ ગેટ ઓલ ટેંગલ અપ ઇન consideration about how the situation will resolve itself. It will look after itself as long as you keep you aim firmly in mind. If you stay focused on a positive outcome, you can think more clearly and you will make better decisions, which will eventually lead to the desired result. ખાતરી કરો કે પરિસ્થિતિનું આપમેળે નિરાકરણ આવશે તેવી ગણતરીમાં કદી ગૂંચવાઈ જશો નહીં. જો તમે તમારા લક્ષ્યને દ્રઢતાથી વળગી રહેશો તો પરિસ્થિતિ આપમેળે જ સુધરી જશે. જો તમે સકારાત્મક પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે વધારે ચોકસાઈપૂર્વક વિચારી શકશો અને તમે વધારે સારા નિર્ણયો પણ લઈ શકશો કે જે તમને ઇચ્છિત પરિણામ તરફ દોરી જશે. If there could be a number of different positive outcomes, then simply concentrate on visualizing one version today and another version tomorrow. This is not an exercise in correctly predicting the future, but rather a way of clearing negative thoughts from your mind and focusing on a positive state. જો એક સાથે ઘણા બધા સકારાત્મક પરિણામો હોય તો એક વર્ઝન પર આજે અને બીજા પર બીજા દિવસે ધ્યાન કેન્દ્રિત કરો. સંપૂર્ણપણે સચોટ ભવિષ્ય ભાગવાની આ કોઈ કસરત નથી, પરંતુ તમારા મગજમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવાનો અને સકારાત્મક સ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો એક પ્રયાસ માત્ર છે. તો મિત્રો, યુનિટ નંબર 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ જે હતું તે આપણે અહીં પૂર્ણ કર્યું. આશા રાખું છું કે જે પણ ચેપ્ટરનું મેં તમને અનુવાદ બતાવ્યું તે તમે સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો, સાથે સાથે બીજા મિત્રો જોડે તમે શેર પણ કરજો અને તમારા કોઈ પણ અભિપ્રાય છે તો તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી પણ શકો છો. બીજી એક અગત્યની સૂચના કે જો તમે અમારી ચેનલ પર નવા છો તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને અચૂકથી દબાવી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પણ દબાવજો, જેથી કરીને ધોરણ 12 અંગ્રેજી પાઠ્યપુસ્તકના દરેક ચેપ્ટરનો અનુવાદ સૌપ્રથમ તમને મળી રહે. તો વિદ્યાર્થી મિત્રો, મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા ચેપ્ટર સાથે. થેન્ક યુ સો મચ.